એવરીવન, તો આજના વિડીયોમાં આપણે શીખીશું ધ ને ફ્રેન્ચમાં કેવી રીતે બોલાય. તો આજના વિડીયોમાં મેં તમને જણાવીશું ધનો ઉપયોગ કેવી રીતે થાય અને ધનું પ્રોનાઉન્સ કેવી રીતે થાય. ઇંગ્લિશમાં ધનો ઉપયોગ ડેફિનેટ આર્ટિકલ તરીકે કરવામાં આવે છે, પરંતુ જો ફ્રેન્ચમાં વાત કરીએ તો ધનો ઉપયોગ 4 રીતે કરાય છે: લે, લ, લા, લે. તો આજે આપણે આ વિડીયોમાં શીખીશું કે આ બધાનો ઉપયોગ ડિટેલ્સમાં કેવી રીતે થાય. તો ચાલો સ્ટાર્ટ કરીએ. લેનો યુઝ મસ્ક્યુલિન માટે થાય છે. જ્યારે કોઈ નંબર અથવા તો જેન્ડરની વાત કરવામાં આવે છે ત્યારે આપણે લેનો યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, લે વેલો, લે સ્તીલો. સેકન્ડ છે લા. લા એ ફેમિનાઇન માટે યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, લા તાબ, લા સેઝ. એલનો યુઝ, એપોસ્ટ્રોફી એલનો યુઝ ત્યારે કરવામાં આવે છે જ્યારે વર્ડ્સની શરૂઆત વોયલ્સ અથવા તો એચથી થાય છે, તો ત્યારે આપણે એલનો યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ, લ હોસ્પિટલ એટલે કે ધ હોસ્પિટલ. અહીં નાઉનની શરૂઆત એચથી થાય છે એટલે એલનો યુઝ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ છે લ એકોલ એટલે કે ધ સ્કૂલ. અહીં સ્ટાર્ટ થાય છે વોયલ્સથી એટલે લ એકોલ. આની અંદર વર્ડ્સ મસ્ક્યુલિન અથવા તો ફેમિનાઇન હોઈ શકે છે. લાસ્ટ છે લે. જ્યારે કોઈ પણ વસ્તુ બહુવચનમાં હોય તો ત્યારે લેનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, લે તાબલ, લે સેઝ. જ્યારે ફેમિનાઇન હોય ત્યારે આપણે લા તાબલા બોલી શકીએ છીએ, પણ જ્યારે એ જ વસ્તુ બહુવચનમાં ફેરવાય ત્યારે આપણે તેનો પ્રોનાઉન્સ કરીશું લે તાબલ એટલે કે ધ ટેબલ્સ. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ તો લા સેઝ એટલે કે ધ ચેર. પણ જ્યારે આપણે ઘણી બધી ચેરની વાત કરવામાં આવે ત્યારે આપણે બોલીશું લે સેઝ. આપણે વિડીયોમાં આગળ વાત કરી એવી રીતે કે જ્યારે કોઈ પણ વસ્તુ વોયલ્સ અથવા એચથી સ્ટાર્ટ થાય ત્યારે લનો યુઝ થાય છે, પણ એ જ વસ્તુ જ્યારે પ્લુરલ એટલે કે બહુવચનમાં ફેરવાય ત્યારે આપણે લેનો યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ, લે અબ્ર એટલે કે ધ ટ્રીઝ. અહીંયા સ્ટાર્ટ થાય છે વોયલ્સથી, પણ આપણે બહુવચન છે એટલે બોલીશું લે અબ્ર. પણ જ્યારે કોઈ સિંગલ ટ્રીની વાત કરવામાં આવે તો આપણે ત્યારે વાત કરીશું લ અબ્ર. તો આના પરથી હવે તમને થોડી ઘણી સમજ પડી ગઈ હશે કે લેનો યુઝ મસ્ક્યુલાઇન માટે થાય છે, લનો યુઝ વોયલ્સ અથવા તો એચથી સ્ટાર્ટ થાય ત્યારે થાય છે, લાનો યુઝ ફેમિનાઇન માટે થાય છે અને લેનો યુઝ પ્લુરલ એટલે કે બહુવચન માટે કરવામાં આવે છે. હવે તમને કેવી રીતે ખબર પડશે કે તમારું વર્ડ છે મેસ્ક્યુલાઇન છે કે ફેમિનાઇન છે? જ્યારે તમારો વર્ડનો એન્ડિંગ ઈથી થાય છે તો 75% ચાન્સ છે કે એ ફેમિનાઇન છે. તો ઈથી એન્ડ ના થતું હોય તો એ મસ્ક્યુલિન છે. એવું નથી કે તમારા વર્ડનું એન્ડિંગ ઈથી થાય એટલે દર વખતે ફેમિનાઇન જ હોય. અમે કીધું તેવી રીતે કે 75%માં એ ફેમિનાઇન હોઈ શકે છે, પણ બાકીના જો વર્ડ્સ જોઈએ, ફોર એક્ઝામ્પલ કે લ આબ્ર એટલે કે ધ ટ્રી, અહીંયા એન્ડિંગ થાય છે ઈથી પણ એ છે મસ્ક્યુલાઇન. અને હવે વાત કરીએ તો જો મેજોરિટી કેસમાં જોઈએ તો કેટલીક વાર વર્ડનું એન્ડિંગ IONથી થાય એટલે કે તેનો પણ ફેમિનાઇનમાં સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ, લા નેચર એટલે કે અહીંયા એન્ડિંગ થાય છે ઈથી એટલે એ જશે ફેમિનાઇનમાં. તો હવે એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે વર્ડનું એન્ડિંગ IONથી થાય ત્યારે. ફોર એક્ઝામ્પલ, લા નાશિયો એટલે કે ધ નેશન, અહીંયા એન્ડિંગ થાય છે IONથી જેથી કરીને તે ફેમિનાઇન છે. સેકન્ડ એક્ઝામ્પલ છે લ ઓર્ગેનાઇઝેશિયો. આનામાં એન્ડિંગ થાય છે IONથી જેથી એ ફેમિનાઇન પર છે. તમે આમાં નોટિસ કર્યો હશે કે આની સ્પેલિંગની શરૂઆત વોવેલ્સથી થાય છે જેથી આપણે અગાડી એપોસ્ટ્રોફી એલ લગાવીશું. મસ્ક્યુલાઇન માટે મેં અગાડી કીધું એ રીતે ઈથી એન્ડિંગ નહીં થાય એ મસ્ક્યુલાઇન હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, લે ખ્વાશો એ મસ્ક્યુલાઇન છે. ફોર એક્ઝામ્પલ, લ ઓપિતાલ એ પણ એ મસ્ક્યુલાઇન છે. આનામાં પણ તમે નોટિસ કર્યો હશે કે હોસ્પિટલનો સ્પેલિંગ એચથી સ્ટાર્ટ થાય છે જેથી આપણે અગાડી એપોસ્ટ્રોફી એલ લાગે છે. તો આ વિડીયો જોઈને તમને આઈડિયા આવી ગઈ હશે કે ક્યારે લેનો ઉપયોગ કરવો, લાનો ઉપયોગ કરવો, લનો ઉપયોગ કરવો કે લેનો ઉપયોગ કરવો.
તો આ વિડીયોના એન્ડિંગમાં અમે થોડા વર્ડ્સ મેન્શન કર્યા છે જેથી કરીને તમે પણ પ્રેક્ટિસ કરી શકો અને જાણી શકો કે કયો વર્ડ મસ્ક્યુલાઇન છે અને કયો ફેમિનાઇન છે. વી હોપ કે અમારો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. તો આવી જ રીતે ઇઝી ટ્રીકથી ફ્રેન્ચ શીખવા માટે અમારી ચેનલ કેમચો ફ્રેન્ચને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. પાછા મળીશું નવા વિડીયો સાથે. ત્યાર સુધી બધાને બાય બાય.